પોરબંદરમાં ધોરણ 12 સાયન્સનું 79.52% પરિણામ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ 17.43% જેટલો વધારો થયો છે. રાણાવાવનો વિદ્યાર્થી જિલ્લાભરમાં પ્રથમ આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરનું પરિણામ 89.52% જેટલું ઊંચું જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 421 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 420 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 334 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ જાહેર થયા છે. A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 47 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 75 વિદ્યાર્થી, B2માં 73 વિદ્યાર્થી, C1માં 71 વિદ્યાર્થી અને C2માં 54 વિદ્યાર્થીઓ અને 13 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 62.9% નોંધાયું હતું, જેથી ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 17.43% જેટલો વધારો થયો છે. પરિણામ ઊંચું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે. 2022માં પણ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 68.76% નોંધાયું હતું. આમ છેલ્લા 3 વર્ષમાં આ વખતે સૌથી ઊંચું પરિણામ નોંધાયું છે. આથી હવે વાલીઓ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે એડમિશનની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. છેલ્લા 2 વર્ષથી એક પણ વિદ્યાર્થીએ 1 ગ્રેડ મેળવી શક્યો ન હતો, જ્યારે A2 ગ્રેડમાં પણ 2022માં 20 અને 2023માં 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. ત્યારે આ વખતે A1 ગ્રેડ વિદ્યાર્થીએ 1 વિદ્યાર્થી અને A2માં તો 47 વિદ્યાર્થીઓ હોવાથી પરિણામ ખૂબ સારું આવ્યું હોવાનું વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સારા સંચાલકો જણાવી રહ્યા છે. વિજ્ઞાન પ્રવાહમાં રાણાવાવના દર્શન સુનિલભાઈ માખેચા નામના વિદ્યાર્થીએ સમગ્ર જિલ્લામાં એકમાત્ર A1 ગ્રેડ મેળવ્યો છે. દર્શન 650માંથી 512 માર્ક મેળવી સમગ્ર જિલ્લામાં અવ્વલ રહ્યો છે. દર્શને જણાવ્યું હતું કે તે દરરોજ 3 થી 4 કલાક મહેનત કરતો હતો અને પરિવારજનો તથા શાળાનો અભ્યાસમાં ખૂબ જ સારો સહકાર રહ્યો હતો, જેથી તે આ સિદ્ધિ હાંસિલ કરી શક્યો છે અને હવે તે MBBS કરી તબીબ બનવાની ઈચ્છા ધરાવે છે. નાના એવા શહેરના આ રઘુવંશી વિદ્યાર્થીની સિદ્ધિ બદલ જ્ઞાતિજનો અને અગ્રણીઓએ પણ તેને બિરદાવ્યું હતું, તો શાળા ખાતે પણ તેનું સન્માન કરાયું હતું. દર્શનના દાદા રાણાવાવમાં વર્ષોથી પત્રકાર ક્ષેત્રે જોડાયેલા છે, ઉપરાંત સ્ટુડિયોનો વ્યવસાય પણ કરે છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજે અમારું રિઝલ્ટ આવ્યું છે અને મને 90% આવ્યા છે અને કેન્દ્રમાં પ્રથમ છું અને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને મને ખુશી છે એનું. અને હવે આગળ મારો બિઝનેસ કરવાનો કે વિચાર છે. અને તમને જે ટકાવારી આવી છે તેના સંદર્ભમાં તમે કેટલી મહેનત કરી હતી અને તમે કઈ રીતના કહી શકો આગળના છોકરાઓને કે કેટલી મહેનત કરવી જોઈએ? કોનો સપોર્ટ હતો? સપોર્ટ તો મને સ્કૂલના બધા શિક્ષકોનો અને મારા માતા પિતાનો અને મારા બધા ઘરના સગાઓનો સપોર્ટ હતો. અને મહેનત તો બહુ સ્કૂલમાં એટલી હતી અને પછી ઘરે જઈને પણ વાંચવાનું હોય અને રોજની 4-5 કલાકની મહેનત હતી મારી. તમારો ભવિષ્યમાં શું બનવાનો ગોલ છે? અત્યારે બિઝનેસ કરવાનો વિચાર છે ભવિષ્યમાં. તમારી હવે પછી જે 11મા 10મામાં છે એ લોકોને તમે શું કહેવા માંગો છો વિદ્યાર્થીઓને? કહેવામાં મહેનત કરો એટલે હા, મહેનત તમારે જરૂરી છે કરવી.